જે અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ પરમાત્માની વાત કરી ને, એમણે એમની શક્તિઓને દુનિયા બનાવી ને પછી એમણે પોતાની શક્તિ મૂકી અને એના પછી અંશો વગેરે એટલું વિસ્તાર થયો તો જેટલા દેવી દેવતાઓ છે, અવતારો છે, બ્રહ્માજી છે, વિષ્ણુજી છે, શંકરજી છે, એ સૃષ્ટિ સ્થિતિ અને લય તો એના મુખ્ય છે આ બ્રહ્માંડના. અને એ બ્રહ્માંડના એમના પણ મુખ્ય ભગવાન નારાયણ. તો આ બધામાં શક્તિ ક્યાંથી આવે? મૂળ રૂપે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા. તો જ્યારે દુનિયામાં શક્તિઓ આવતી હોય ને, એ કંઈક દુનિયાનું ભલું કરીને જાય. તો જેને પણ ભલું કર્યું હોય, જે એરિયામાં, જે ક્ષેત્રમાં જે શક્તિ આવી હોય, જે સમયમાં આવી હોય, જેવી પરિસ્થિતિ હોય, વિકટ પરિસ્થિતિમાંથી બહાર કાઢવા માટે આવી હોય, તો તે શક્તિઓ અલગ અલગ સ્થાનોમાં પૂજાય. દેવીઓના રૂપે પૂજાય, દેવતાઓના દેવોના રૂપે પૂજાય. તો એ બધા મૂળ રૂપે પૂર્ણ બ્રહ્મ પરમાત્માની શક્તિઓ છે. તો બધાને આદર આપવો જોઈએ. કોઈનો નિરાદરનો ભાવ જ રખાય નહીં. બધાને આદર આપવાનો. પણ એક વસ્તુ ભૂલવાની નહીં કે આટલી બધી શક્તિઓ દુનિયામાં કામ કરતી હોય તો એ બધાના મૂળમાં જ્યારે એક જ પરમાત્મા હોય અને એ આપણા ધણી હોય તો એમને જાણવું સમજવું જોઈએ કે નહીં? સમજવું જોઈએ ને. એટલું ચોક્કસ ધ્યાન રાખવાનું. એમની સાથે આપણો સંબંધ છે એનો અનુભવ કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ.